ચલો હાંડવો બનાવીએ। સૌ પ્રથમ એક વાટકી ચોખા, ચણા દાળ, અડદની દાળ અને તુવર દાળને 2 કલાક માટે પલાળી લઈશું। 2 થી અઢી કલાક પછી પલાળેલ મિશ્રણને એક જારમાં લઈ થોડું દહીં એડ કરી પીસી લઈશું। મિશ્રણમાં વધુ પડતું પાણી એડ કરવું નહીં। બધું જ મિશ્રણ પીસાઈ ગયું છે। હવે તેમાં છીણેલી દૂધી, ગાજર, ધાણા અને મરચાં એડ કરીશું। તમે બીજા પણ કોઈ મનપસંદ શાકભાજી એડ કરી શકો છો। શાકભાજી વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારે તેમાં બેસિક મસાલા અને થોડી ખાંડ એડ કરી આથા માટે ઈનો એડ કરીશું। પછી કોઈપણ કડાઈમાં કે પેનમાં તેલ ગરમ કરી રાઈ, તલ અને મીઠા લીમડાનો વઘાર કરી આ બેટર એડ કરીશું અને હળવા હાથે પાથરી લઈશું। 5 મિનિટ ઢાંકીને ચડવા દઈશું અને ચડી જાય એટલે પલટી લઈશું। બંને તરફ સ્લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કરી લઈશું। તૈયાર છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ફ્લફી હાંડવો। એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, જરૂર ટ્રાય કરજો।